यस्य दाता। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र, जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यह मोह तिमिर करे विनाश, वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव, परम शोध नय करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शोरथ चालक, हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार, किंतु निषिद्ध शून्य से है वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक ने कहे यथार्थ पदार्थ स्वभाव, नित्यानित्य अभेद भेद में एकानिक चिदानंद भाव। शादवाद में जिन वाणी ले नय विरोध का करे शमन, जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे, निर्विकल्प हो शांत चेत वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार, अंतर मुख परिणीति में बहती चिदानंद रस अमृतधार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम, पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म, रत्न त्रय विधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म। ओम नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्यणं, नमो उज्जैनम, नमो लोये शवश्रवणम। चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहौ मंगलम केवली पंतो धर्मो मंगलम। चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा। चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवली पंतो धर्मो शरणं भजामि। ओम नमो अरिहंताणं। नय चक्રની અંદર ગઈકાલે છેલ્લે આપણે બે એક્ઝામ્પલ ઉપરથી આખી વાત સમજાતા, તેના થોડું ફરીવાર લઈ લઈ. દ્રવ્યાર્થિક નયનો જે વિષયભૂત દ્રવ્ય સ્વભાવ, જે સામાન્ય સ્વભાવ છે તે અપરિવર્તનશીલ છે, અને પર્યાર્થિક નયનો વિષયભૂત જે પર્યાય સ્વભાવ છે તે પરિવર્તનશીલ છે. દ્રવ્ય સ્વભાવ સામાન્ય સ્વભાવ અપરિવર્તનશીલ જે દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત છે, અને પર્યાય સ્વભાવ જે છે પર્યાર્થિક નયનો વિષયભૂત તે પરિવર્તનશીલ છે. આપણો જે આત્મા, જે આપણો સામાન્ય દ્રવ્ય સ્વભાવ છે, એટલે કે જે દ્રવ્યાર્થિક નયનો વિષય જે દ્રવ્યાંશ છે તે અપરિવર્તનશીલ છે, અને તે કેવો શુદ્ધ બુદ્ધ અજર અમર અવિનાશી છે, પરિપૂર્ણ છે. અને જે અંશ પરિવર્તનશીલ છે તે વર્તમાનમાં કેવો છે? અશુદ્ધ છે, અપૂર્ણ છે, પામર છે. તો આ રીતે જોઈએ તો વસ્તુનું સ્વરૂપ જે છે તે આપણા પક્ષમાં જ છે. કેમ કે જે આપણા માટે ઈષ્ટ છે તે અપરિવર્તનશીલ છે, તે શાશ્વત છે, તેનો ક્યારેય નાશ નથી થવાનો. અને જે આપણા માટે અત્યારે વર્તમાનમાં અનિષ્ટપણું છે, જેને આપણે સ્વયં બદલવા માંગીએ છીએ, તે ખરેખર તો પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર છે, બીજા સમયે એનો નાશ થાય છે. આ રીતે જે અપરિવર્તનશીલ, જે આપણું શુદ્ધ બુદ્ધ ભગવાન આત્મા, જે આત્મ તત્વ છે, તે આપણને નિર્ભય બનાવે છે, સપ્તભયથી રહિત બનાવે છે. કેમ નિર્ભય બનાવે છે? આપણને કોઈ મારી શકતું નથી, આપણી કોઈ રક્ષા નથી કરી શકતા. કેમ કે તે તો અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનું, શાશ્વત છે, અજર અમર છે. માટે આપણને કેવા થઈ જાય? નિર્ભય બની જાય છે. આપણામાં દીનતાનો ભાવ પણ ઉત્પન્ન થવા નથી દેતું. મારી પર્યાયમાં ભલે પામરતા આવે, પરંતુ હું તો કેવો છું? મહાન છું. તેમ પરિવર્તનશીલ જે છે સ્વભાવ, પર્યાય સ્વભાવ, એ પરિવર્તનશીલ વિકાર પણ આપણને એક પ્રકારે આશ્વાસન આપે છે કે તું ચિંતા ન કરતો, તારી અંદર રહેલું અનાદિનું જે મિથ્યાત્વ છે તે પણ બીજા સમયે નાશ પામી શકે
નાશ તું કરી શકે એવી તારી અંદર યોગ્યતા સામર્થ્યતા પડેલી છે. એટલે કે અશુદ્ધતા જે છે તે શાશ્વત નથી. સંયોગો અને વિકારોની જે ક્ષણભંગુરતા, જે સંયોગો છે અને જે વિકારો છે, રાગ દ્વેષ મોહ આદિ વિકાર પરિણમન છે, જે વિભાવ સ્વભાવ છે, તે ક્ષણભંગુર છે. અને તેની ક્ષણભંગુરતા જે છે તે જ આપણને સહજપણે વૈરાગ્ય ઉત્પન્ન કરે છે અને તે વિતરાગતાનું પોષણ કરે છે. આપણને ખ્યાલ છે કે ભલે હું અનાદિકાળથી સંસારમાં રખડતો હોય, પરંતુ જો હું મારા સ્વભાવનો આશ્રય લઈશ તો હું પણ મુક્તિની પ્રાપ્તિ કરી શકે. મારો આ જે અનાદિકાળનો સંસારનું જે કારણ મિથ્યાત્વ છે તે બીજા સમય નાશ પામી શકે એવી મારી એને હું નાશ કરી શકું એવી મારી અંદર તાકાત પડી છે. આપણે એક એક્ઝામ્પલ રાજાનું જોયું હતું. તો રાજા હાથી ઉપર સવાર જાય છે અને કોઈ નશાયુક્ત માણસ હોય, દારૂ પીને જે માણસ હોય તે પોતાનું ભાન ભૂલેલો હોય છે અને તે રાજાની સવારી મુખ્ય માર્ગ ઉપરથી જતો હોય તો તે દારૂડીઓ પૂછે છે રાજાને, એ હાથીના માલિક, તું તારો હાથી મને વેચીશ? રાજાએ તે વખતે તો કીધું નહીં, પરંતુ તેને આજ્ઞા કરી અને તેના ચોકીદારોને, રક્ષામંત્રીને એને કે તેને પકડીને બીજે દિવસે દરબારમાં હાજર કરો. તો રાજાએ બીજે દિવસે એને હાજર કર્યો એટલે રાજાએ એને હસતા હસતા પૂછ્યું, કેમ ભાઈ, તું હવે હાથી ખરીદીશ ને? તું હવે હાથી ખરીશ ને? ત્યારે તે ઓલો ભાઈ પણ હાથ જોડીને વિનમ્રતાથી જવાબ આપે છે, કેમ કે એનો જે નશો છે તે ઉતરી ગયો છે. તેનો જે નશો છે તે ઉતરી ગયો છે. નશો છે તે પર્યાયમાં છે, તો બીજા સમયે તે પર્યાયનો નાશ થયો છે. તો મહારાજ, હું શું હાથી ખરીદીશ? હાથી ખરીદનાર તો ગયો. હાથી ખરીદનાર કોણ હતો? કે નશાયુક્ત પર્યાય. તો હાથી ખરીદનાર તો ગયો. હાથી ખરીદનાર તો નશો હતો. હવે એ ક્યાં છે? એ તો બીજા સમયે નાશ પામી ગયો છે. રાજાએ પણ એનો જવાબ સાંભળીને ગુસ્સો ન આવતા કરુણા કરી. એનું તાત્પર્ય શું થયું કે પર્યાયમાં ઉત્પન્ન થનારી જે વિકૃતિ છે, આપણી પર્યાયમાં ઉત્પન્ન થનારી જે વિકૃતિ છે તે પર્યાયની સાથે જ નાશ પામે છે. અત્યારે કોઈ આપણને વિકૃતિ ઉત્પન્ન થાય તો એ બીજા સમયે તો તે પર્યાયનો નાશ પામે છે. એટલે કોઈ આપણને આપણી પાસે આવીને, ધારો કે આપણે એ પણ એક્ઝામ્પલ લીધું હતું, કોઈ આપણી પાસે આવીને એમ કે ફલાણા ભાઈ તમારો ખરાબ બોલે છે, તમને ગારો દે છે, બુરું બોલે છે, તમને હેરાન કરી રહ્યા છે, પાછળ તમારું જ્યાં હોય ત્યાં આડું બોલી રહ્યા છે, તો ત્યારે તેના ઉપર ક્રોધિત ન થઈને એમ વિચારવું જોઈએ કે ગારો દેવા વાળી, મને બુરાઈ કરવા વાળી જે પર્યાય છે તે તો તે જ સમયે નાશ પામી ગઈ છે. મને જે ગારો દીધી એ ગારો તો પર્યાય છે, તે તો બીજા સમયે નાશ પામી. મને જે મારું બુરું બોલ્યા એ પણ એક સમયની પર્યાય, તે પણ બીજા સમયે નાશ થઈ ગઈ છે. બની શકે તે જ સમયે તે આપણી પ્રશંસા પણ કરી રહ્યો હોય. એવું પણ બની શકે જે માણસ આપણને ગારો દેતો તો તે માણસ જ્યારે આપણને આ વાત બીજો આવીને કહે છે ત્યારે તે સમયની પર્યાયમાં આપણી પ્રશંસા પણ કરી રહ્યો હોય. એટલે શું થયું? આ જે ક્ષણિક પર્યાય છે, જે વિકારી પર્યાય છે, આ મહેમાન ક્ષણિક પર્યાયોને જોઈને આપણે કોઈ પણ જ્ઞેય પદાર્થને શત્રુ કે મિત્ર માની ન લેવા જોઈએ. આમ પર્યાય જે છે તે ક્ષણિક છે, મહેમાન છે. મહેમાન કોઈ દિવસ આપણા ઘરમાં કાયમ માટે ન રહે, એનો સમય પૂરો થાય એટલે ચાલ્યો જાય છે. તેવી રીતે આ પર્યાય પણ બીજા સમય નાશ પામે છે. તો આમ ક્ષણિક પર્યાય એટલે કે મહેમાન ક્ષણિક પર્યાયને જોઈને આપણે કોઈને, આપણી કોઈ પ્રશંસા કરે તો એમ ન માનવું કે આપણો તે મિત્ર છે. કોઈ આપણી બુરાઈ કરતો હોય તો આપણે એમ ન માનવું કે તે શત્રુ છે, કેમ કે તો પર્યાયમાં થાય છે. તો એ મહેમાન છે, બીજા સમયે તો નાશ પામે. જે અત્યારે આપણો મિત્ર હોય બની શકે કે બીજા સમયે તે આપણો શત્રુ હોય. જે અત્યારે આપણો શત્રુ હોય તે બીજા સમયે આપણો મિત્ર પણ હોઈ શકે. એનો આપણે મહાવીર સ્વામી ભગવાનનું પણ એક્ઝામ્પલ લીધું હતું કે મહાવીર સ્વામી ભગવાનનો જીવ 10મા ભાવમાં જે ક્રૂર સિંહની પર્યાયમાં હતા અને તે હરણને મારીને ખાઈ રહ્યા હતા. લોહી પણ સુકાયેલું નહોતું, એવું ચિત્રપટ પણ હોય છે. તો તે જોઈને લોકો એવું વિચારે છે કે માંસ ખાતા ખાતા સમ્યક દર્શન થયું. માંસ ખાતા ખાતા નહોતું થયું. જે સમયે માંસ ખાઈ રહ્યા હતા તે પર્યાયનો તો અભાવ થઈ ગયો, અને જ્યારે તેને સમ્યક દર્શન થયું તે પહેલાના સમયમાં તેને અણુવ્રત અંગીકાર થઈ ગયા હતા. મુનિરાજની વાત સાંભળીને હાવભાવ, એ ભાષા તો સમજતા નહોતા, હાવભાવ સાંભળીને, આપણે દેશના લબ્ધિમાં આખી વિગતવાર વાત કરી હતી, તો તે હરણ મારીને ખાઈ રહ્યા હતા ત્યારે એનું જે ક્રૂર પરિણામ હતું તે એક ક્ષણ પછી તે બદલાઈ ગયું હતું.
જે ક્રૂર પરિણામ હતા એ કેવા થઈ ગયા? સમતા ભાવ, મધ્ય સ્વભાવ, સાક્ષી ભાવ વાળા થઈ ગયા. હવે તો આપણે એના ઉપરથી બતાવો કે સિંહ જે હતો તે ક્રોધનું પાત્ર છે કે વાત્સલ્યનું? કેમ કે પહેલા સમયે તો ક્રૂર ભાવ હતા એના, તો ત્યારે તે ક્રોધનું પાત્ર હતો. બીજા સમયે તે સમ્યક પ્રાપ્ત કર્યું, પોતાના આત્માનું ભાન કરી લીધું, તો તે વાત્સલ્યનું પાત્ર થઈ ગયું. તો પર્યાર્થિક નહીંનો જે વિષયભૂત જે પર્યાય સ્વભાવ જે છે, પર્યાય ભાવ છે, તે ક્ષણભંગુર પર્યાયના લક્ષ્યથી થવા વાળા રાગદેશ. પર્યાર્થિક નહીંનો વિષયભૂત જે ક્ષણભંગુર પર્યાય છે, તેના લક્ષ્યથી જે રાગદ્વેષ આદિ વિકાર પરિણામ ઉત્પન્ન થાય છે. શત્રુ મિત્ર જે છે તે પણ શાશ્વત હોતા નથી, તે પણ શાશ્વત નથી હોતા. જેવી રીતે દ્રવ્યાર્થિકનો વિષયભૂત જે દ્રવ્ય સ્વભાવ છે તે અપરિવર્તનશીલ છે, તે રીતે આ શાશ્વત નથી, બીજા સમયે તેનો નાશ થાય છે. તે જે આજે આપણો શત્રુ છે તે આવતીકાલે આપણો સૌથી ઘનિષ્ઠ મિત્ર હોય છે. જે અત્યારે આપણો ઘનિષ્ઠ મિત્ર છે, આવતીકાલનો આપણો શત્રુ પણ હોઈ શકે. તો શત્રુતા અને મિત્રતા પણ શાશ્વત હોતી નથી. જેમ શત્રુ અને મિત્ર શાશ્વત નથી, તેમ શત્રુતા અને મિત્રતા પણ શાશ્વત નથી. તો પર્યાર્થિક વિષય વસ્તુ ઉપર આ રીતે વિચાર કરી તો વૈરાગ્ય, આપણે આગળ કીધું વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, વિતરાગ ભાવનું પોષણ થાય છે. એવી રીતે સમ્યક જ્ઞાન રૂપ પ્રમાણ અને એના અંશરૂપ નહીં, પ્રમાણ અને એનો અંશરૂપ જે નહીં છે, તે બધા પોતપોતાના પ્રયોજનની સિદ્ધિ કરવાના વાળા હોવાથી તે ઉપયોગી છે. સાથે આપણે મારીચીની વાત પણ લીધી હતી, મહાવીર સ્વામી ભગવાનના એ પર્યાયની પણ, કે પર્યાર્થિક નહીં તે શું કહે છે? મારીચી તે મારીચી છે, અને મહાવીર તે મહાવીર છે. પર્યાર્થિક નહીંની દ્રષ્ટિએ જો તો મારીચી મારી છે, તે મારીચી છે, અને મહાવીર મહાવીર છે. મારીચી મહાવીર નથી ને મહાવીર મારીચી નથી. પર્યાર્થિક નહીંની દ્રષ્ટિએ જો તો મારીચી મહાવીર નથી ને મહાવીર તે મારીચી નથી. દ્રવ્યાર્થિક નહીં શું કે છે? તે તો નથી મારીચી. દ્રવ્યાર્થિક નહીં શું કે છે? નો મારીચી છે ને નો તે મહાવીર છે. નો મારીચી મારીચી છે અને નો મહાવીર તે મહાવીર છે. મારીચી પણ આત્મા છે અને મહાવીર પણ શું છે? આત્મા છે. પૂજ્ય ગુરુદેવ શિવ કહેતા હતા, એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે. બસ એક આત્મા છે. મારીચી કે મહાવીર કાંઈ નથી, એક જ આત્મા છે. હવે બે વસ્તુ લીધી, પર્યાર્થિક નહીં અને દ્રવ્યાર્થિક નહીં. હવે પ્રમાણ શું કે છે? ત્રીજો પ્રમાણનું, તો પ્રમાણ એમ કે છે કે મારીચી અને મહાવીર બંને જુદા જુદા પણ છે. મારીચી પણ જુદું છે અને મહાવીર પણ જુદા છે. તે પ્રમાણ એનો એક અંશ જે પર્યાય છે, તે પર્યાયની અપેક્ષાએ શું કે છે? મારીચી અને મહાવીર જુદા જુદા પણ છે. અને તેનો બીજો અંશ જે છે તે અપેક્ષા એમ કે તે એક પણ છે. તો પ્રમાણ શું કે છે? મારીચી અને મહાવીર જુદા જુદા પણ જે છે તે શું બતાવે છે? બીજી કોઈ અપેક્ષા પણ છે. એક અપેક્ષાએ કીધું તો મારીચી અને મહાવીર તે જુદા જુદા પણ છે અને એક પણ છે. મારીચી જ મહાવીર છે અને મહાવીર જ મારીચી છે. કેમ કે જો જે આત્મા મારીચી છે તે જ આત્મા મહાવીર છે. તો આ રીતે પ્રમાણમાં આ રીતે દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાએ જોયું, પર્યાર્થિક નહીંની અપેક્ષાએ જોયું. તો મહાવીર અને મારીચી બંને પર્યાય છે. આ બંનેમાં રહેવા વાળો આત્મા તે દ્રવ્ય છે. તો દ્રવ્યાર્થિક નહીંના વિષયભૂત દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા નિયમથી વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. નિયમથી વિતરાગતાની ઉત્પત્તિ થાય છે. ને પર્યાર્થિક નહીંના વિષય ઉપર વિચાર કરવામાં આવે તો પણ વિતરાગતા જ ઉત્પન્ન થશે. જે રાગદ્વેષનું જે ઉત્પન્ન થઈ જાય છે કદાચ, તે પણ પ્રમાણ જે છે તે પ્રમાણનો પ્રયોગ તેને શાંત કરી દે છે. કદાચ પર્યાર્થિક નહીંના વિષય ઉપર વિચાર કરતા રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય છે કદાચ, પરંતુ પ્રમાણ જે છે તે પ્રમાણનો પ્રયોગ તેને શાંત કરી દે છે. જેવી રીતે એમાં આદિનાથ ભગવાનનું લીધું કે આપણું ધ્યાન ભગવાન આદિનાથ વિરુદ્ધ વિશ્વમન કરવા વાળા મારીચી તરફ જાય તો તેના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. આદિનાથ ભગવાનની વિરુદ્ધ 363 પાખંડી મત ચાલુ કર્યા ને, એ અપેક્ષા કે વિશ્વમન કરવા વાળા મારીચી ઉપર જાય તો આપણને દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે. અને જ્યારે ભગવાન મહાવીર ઉપર જાય છે, આપણને આપણું ધ્યાન મહાવીર ઉપર જાય છે, એ પર્યાય ઉપર જાય છે, તો ભક્તિનો રાગ આપણને ઉમટી પડે છે. ઓલામાં દ્વેષ થયો, આમાં રાગ ઉત્પન્ન થયો. પરંતુ
જ્યારે પ્રમાણના રૂપમાં જ આપણે વિચાર કરવા લાગી તો કે આપણે વિચારી કે મારીચી છે એ જ મહાવીર છે ને મહાવીર છે તે જ મારીચી છે, બંને એક જ છે. તો શું ઉત્પન્ન થાય છે? મધ્યસ્થ ભાવ, સાક્ષી ભાવ, ક્ષમતા ભાવ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રમાણ અને નય, પ્રશ્ન એ હતો ને, તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયમાં બંને વિતરાગ ભાવના જ ઉત્પાદક છે, બંને સાર્થક છે, બંને ઉપયોગી છે, માટે બંને નયોને જાણવા જરૂરી છે. આપણે ગઈકાલે અહીં સુધી આવેલું. હવે આગળ, હવે મેઇન વિષય જે આપણો ચાલી રહ્યો છે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય, એની અંદર જઈ આપણે દ્રવ્યાર્થિક નયના ભેદ અને પ્રભેદ. દ્રવ્યાર્થિક નયના ભેદ અને પ્રભેદ પછી આપણે પર્યાર્થિક નયના ભેદ અને પ્રભેદમાં જશું. તો કે વસ્તુ સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. તો સામાન્ય વિશેષાત્મક આત્મ વસ્તુમાં નિત્ય એક અભેદરૂપ અને સામાન્ય અંશને વિષય બનાવવા વાળો દ્રવ્યાર્થિક નય. ફરીવાર, સામાન્ય વિશેષાત્મક જે આત્મ વસ્તુ છે તેમાં નિત્ય લો, એક લો, નિત્યાનિત્યમાંથી નિત્ય, એકાનેકમાંથી એક, ભેદાભેદાત્મકમાંથી અભેદ અને સામાન્ય વિશેષાત્મકમાંથી સામાન્ય. તો સામાન્ય અંશને વિષય બનાવવા વાળો દ્રવ્યાર્થિક નય. કેમ કે ઈ કોને બનાવે છે? સામાન્ય. અને સામાન્ય કેવું હોય છે? એક છે. તો સામાન્ય અંશને વિષય બનાવવા વાળો દ્રવ્યાર્થિક નય જો કે એક જ છે. કેમ કે જેનો વિષય જ એક છે, એનો વિષય કોણ છે? સામાન્ય દ્રવ્ય. દ્રવ્ય સામાન્ય છે. તો જેનો વિષય જ એક હોય તે અનેક પ્રકારનો કેવી રીતે હોઈ શકે? આપણે શું સમજવાનું છે? તે દ્રવ્યાર્થિક નયના ભેદ અને પ્રભેદ. આ એક ક્વેશ્ચન થાય છે કે દ્રવ્યાર્થિક નયનો જે વિષય જે છે દ્રવ્ય સામાન્ય, તે એક છે. હવે દ્રવ્ય સામાન્ય જો એક છે, એનો વિષય જો એક છે, તો તેના ભેદ પ્રભેદ કેવી રીતે થઈ શકે? તે અનેક પ્રકારનો કેવી રીતે હોઈ શકે? જેનો વિષય જ અભેદ છે, એનો વિષય કોણ છે? એક, અભેદ, નિત્ય. તો કે જેનો વિષય જ અભેદ છે તો એની અંદર ભેદ કેવી રીતે થાય? દ્રવ્યાર્થિક નયનો ભેદ પ્રભેદ સમજી છીએ તો કે જેનો વિષય જ કેવો છે? અભેદ છે. હવે વિષય જ અભેદ છે તો એની અંદર ભેદ કેવી રીતે ઉત્પન્ન થાય? તો પણ જીનાગમમાં પ્રયોજન વશ, કોઈને કોઈ પ્રયોજન વશ તેના પણ ભેદ કરવામાં આવ્યા છે. પહેલા વસ્તુ સમજો. પ્રશ્ન કે કઈ ટાઈપનો હતો? કે દ્રવ્યાર્થિક નય સામાન્ય વિશેષાત્મક જે આત્મ વસ્તુ છે તેમાં નિત્ય, એક, અભેદ, સામાન્ય અંશને વિષય કરવા વાળો જે દ્રવ્યાર્થિક નય છે તે તો જો કે એક જ છે, કેમ કે દ્રવ્ય સામાન્ય તેનો વિષય છે. હવે વિષય જ જો એક હોય તો એની અંદર ભેદ પ્રભેદ કેવી રીતે થઈ શકે? તે અનેક પ્રકારનો કેવી રીતે થઈ શકે? અને જેનો વિષય જ અભેદ છે તો એમાં ભેદ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે જીનાગમમાં તો પણ પ્રયોજન વશ દ્રવ્યાર્થિક નયના ભેદ પ્રભેદ કરવામાં આવ્યા છે. આગળ, વસ્તુનો જે અંશ, આ ખાસ સમજો, વસ્તુનો જે અંશ જેને આપણે દ્રવ્યાંશ કહીએ છીએ. વસ્તુ એટલે પ્રમાણનું દ્રવ્યની વાત છે. તો વસ્તુનો જે અંશ દ્રવ્યાંશ તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. વસ્તુનો જે અંશ દ્રવ્યાંશ, દ્રવ્યાંશ એટલે દ્રવ્યનો અંશ નહીં, સામાન્ય દ્રવ્યનો અંશ નહીં, વસ્તુનો અંશ જે દ્રવ્યાંશ તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. વસ્તુના બે અંશ, એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. દ્રવ્યાંશ એટલે દ્રવ્યનો અંશ નહીં, સામાન્ય દ્રવ્યનો અંશ નહીં, વસ્તુનો એક અંશ. વસ્તુનો એક અંશ જે દ્રવ્યાંશ તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. હવે તે શુદ્ધ છે, તે અશુદ્ધ છે, કે અથવા તે બંનેથી નિરપેક્ષ તત્વ છે. દ્રવ્યાર્થિક નયનો વિષય જે દ્રવ્યાંશ છે તે શુદ્ધ છે કે તે અશુદ્ધ છે કે બંનેથી નિરપેક્ષ તત્વ છે? આ પ્રકારના જે અનેક પ્રશ્ન અંદરથી ઉદ્ભવે છે, ઉપસ્થિત થાય છે, તેનું યોગ્ય સમાધાન કરીને એને જીનાગમમાં દ્રવ્યાર્થિક નયના ભેદ પેટાભેદ એનું મૂળ પ્રયોજન છે. શું કીધું? વસ્તુનો જે અંશ જેને આપણે દ્રવ્યાંશ કહીએ છીએ તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે. હવે તે શુદ્ધ છે કે તે અશુદ્ધ છે અથવા તો તે બંનેથી નિરપેક્ષ તત્વ છે? આ પ્રકારના જે પ્રશ્ન અંદરથી ઉપસ્થિત થાય છે, અનેક વિકલ્પ ઉપસ્થિત થાય છે, એના સંદર્ભમાં
તેનું યોગ્ય સમાધાન કરીને જીનાગમની અંદર દ્રવ્યાર્થિક નયના ભેદ પેટાભેદ કરવામાં આવ્યા છે, જે એનું મૂળ પ્રયોજન છે. જીનાગમમાં સામાન્ય રીતે દ્રવ્યાર્થિક નયના બે ભેદ કરવામાં આવ્યા છે. જીનાગમની અંદર સામાન્ય રીતે દ્રવ્યાર્થિક નયના બે ભેદ કરવામાં આવ્યા છે. એક શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને બીજું અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. ફરીવાર, સામાન્ય રીતે જીનાગમમાં દ્રવ્યાર્થિક નયના બે ભેદ કરવામાં આવ્યા છે. એક શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને એક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. જો લખતા હોય છાયાબેન, સંગીતાબેન, તો લખજો, ખાસ લખવા જેવું છે. તો કે તે બંનેના બે ભેદ કરવામાં આવ્યા છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. વિશેષ રૂપે આના 10 ભેદ પણ કરવામાં આવ્યા છે. વિશેષ રૂપે એના પેટાભેદની અંદર 10 ભેદ કરવામાં આવ્યા છે. તો હવે આપણે એ સમજીએ. શુદ્ધ દ્રવ્ય જ જેનું પ્રયોજન છે, શુદ્ધ દ્રવ્ય જ જેનું પ્રયોજન છે, તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય. શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય, અને અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક. ફરીવાર, શુદ્ધ દ્રવ્ય જ, આમાં એક પ્રશ્ન ઉભો થશે, એ આપણે આગળ સમજીએ. શુદ્ધ દ્રવ્ય જ જેનું પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય, અને અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. આમાં મૂળ વાત શું સમજવા જેવી છે? દ્રવ્યની શુદ્ધતા અને અશુદ્ધતાનો શું આશય છે? દ્રવ્ય તો ત્રણેયકાર શુદ્ધ છે. અહીં તો તમે એમ કહો છો કે શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય, અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. તો અહીંયા દ્રવ્યની જે શુદ્ધતા અને અશુદ્ધતા કહેવાનો શું આશય છે? એટલે કે શુદ્ધતા અને અશુદ્ધતાનો આધાર શું છે? દ્રવ્યની શુદ્ધતા અને અશુદ્ધતાનો આધાર શું છે? એ કહેવાનો ઉદ્દેશ્ય શું છે? મતલબ શું છે? તો એને આપણે અહીં એક 3 રીતે સમજવાનું છે. કર્મોપાધિ, પહેલું એક સમજજો. કર્મોપાધિ આપણે મંદિરમાં થઈ ગયું છે. કર્મોપાધિ, ભેદ કલ્પના, અને ત્રીજું ઉત્પાદ વ્યય. ફરીવાર, આની અંદર આ શુદ્ધતા અને અશુદ્ધતાનો આધાર શેની ઉપર લીધો છે? તો કે કર્મોપાધિ ઉપર. બીજું ભેદ કલ્પના ઉપર. ત્રીજું, આપણે એક એક વસ્તુ સમજવું, ત્રીજું ઉત્પાદ વ્યય. આ ત્રણથી નિરપેક્ષતા શુદ્ધતા, આ ત્રણેયની નિરપેક્ષતા એ જ શુદ્ધતા, અને આ ત્રણેયની સાપેક્ષતા એ જ અશુદ્ધતા છે. કર્મોપાધિની સાપેક્ષતા તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં જશે. ભેદ કલ્પનાની સાપેક્ષતા તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં જશે. ઉત્પાદ વ્યયની સાપેક્ષતા તે પણ અશુદ્ધ દ્રવ્યાર્થિકમાં જશે. અને નિરપેક્ષતા તે બધું ત્રણેયમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં જશે. આ આધાર ઉપર શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના બંને નયના 3 ભેદ થાય છે. બંને જ નય 3 પ્રકારના થઈ જાય છે, જેના નામ જોઈએ આપણે. આ 3 ઉપરથી બંને નય 3 પ્રકારના થાય. બોલો, હવે આટલું કીધું, ખ્યાલ હોવો જોઈએ. તો ક્યાં થશે નામ? બોલો બોલો જયંતિભાઈ, છાયાબેન, સંગીતાબેન. પણ નામ બોલો. બરાબર છે, વાત સાચી તમારી. નામ બોલો. જો એક નામ બોલવું એટલે ખ્યાલ આવી જશે. કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. બરાબર, શું નામ બોલ્યો? કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. હવે બીજું નામ બોલો. હા, સરસ. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. હવે બોલો સંગીતાબેન, ત્રીજું નામ. ઉપાધિ નું આવે. બરાબર, તમે ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. એમાં ઉપાધિ, કર્મોમાં ઉપાધિ આવશે ખાલી. કર્મો, બરાબર. કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય. બોલો છાયાબેન, હવે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના ભેદ બોલો.
નહીં 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 નહીં. સાપેક્ષ આવે સોરી. હા બસ હા, બરાબર સાપેક્ષ બરાબર સરસ. બોલો. કર્મ ઉપાધિ સાપેક્ષ દ્રવ્ય અશુદ્ધ બોલવાનું કે નહીં? અશુદ્ધ બોલવાનું. હા. કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. સરસ. વેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ઉત્પાદ વ્યય દ્રવ્યનો આવે ને? નહીં. ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. બરાબર. કર્મ ઉપાધિ નિરપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ટોટલ કેટલા ભેદ થયા? 6 ભેદ. મૂળ ભેદ કેટલા? શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અને અશુદ્ધ દ્રવ્યાર્થિક. શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. આમાં મહત્વની વાત સમજવા જેવી શું છે કે દ્રવ્યની શુદ્ધતા અને અશુદ્ધતા કહેવાનો મતલબ શું છે, એનો આધાર શું છે? તો 3 આધાર લીધા: કર્મોપાધિ, ઉત્પાદવે અને ભેદ કલ્પના. તો જ્યાં નિરપેક્ષ લગાડો તો શુદ્ધ દ્રવ્યાર્થિકમાં જશે, સાપેક્ષ લગાડો તો અશુદ્ધ દ્રવ્યાર્થિકમાં જશે. તો આ પ્રકારે 6 ભેદ થયા. તો આમાં 3 જોડી આ રીતે કરી શકાય. ટોટલ 6 ભેદ થયા, તેને 3 જોડી કરવી હોય તો કેવી રીતે થશે? કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અને કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. સરસ. કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. બોલો સંગીતાબેન, બીજી જોડી. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અને ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. સરસ. ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. બોલો હર્ષાબેન, ત્રીજો ભેદ ખ્યાલ આવે તો બોલો હર્ષાબેન. બોલો જયંતિબેન. સરસ. ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. હવે આને આપણે વિગતવાર બધું સમજીએ. આમાં પ્રશ્નો પણ થાય છે, એ પ્રશ્નો પણ આપણે સમજતા જઈએ. પહેલી વસ્તુ, કેમ એને દ્રવ્યાર્થિકમાં શુદ્ધ અને અશુદ્ધ શબ્દ કેવી રીતે લીધું? દ્રવ્યાર્થિક ને એનો ભેદ અને પ્રભેદ સમજ્યા. વસ્તુનો દ્રવ્યાંશ છે તે શુદ્ધ છે કે અશુદ્ધ છે કે નિરપેક્ષ છે, તે સત છે કે અસત છે, તે વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન છે. 3 વસ્તુ લીધી. તે શુદ્ધ છે કે અશુદ્ધ છે અથવા બંનેથી નિરપેક્ષ છે દ્રવ્યાંશ વસ્તુનો, તે સત છે કે અસત છે દ્રવ્યાંશ, તે વિશેષોથી ભિન્ન છે કે અભિન્ન છે. આ બધા પ્રશ્નોના સમાધાનની રૂપે આ ભેદ કરવામાં આવ્યા છે. શુદ્ધ અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં ના અમુક જગ્યાએ બીજા કોઈ ભેદ ન કર્યા અને 2 ભેદ કર્યા, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. અને બીજા અન્વય આદિ 4 ભેદ કરીને બીજા કુલ 6 ભેદ બતાવવામાં આવ્યા. આમાં 10 ભેદ આવશે. આ 6 તો બરાબર, બીજા 4 ભેદ આપણે સમજીએ. અથવા કોઈ જગ્યાએ એમ કીધું કે શુદ્ધ અને અશુદ્ધ, એના પેટા ભેદમાં ન ગયા અને બાકીના 4 ભેદ. તો આમાં 6 અને +4. તો ક્યાં 4? તો અન્વય દ્રવ્યાર્થિક નહીં, અન્વય દ્રવ્યાર્થિક નહીં. બીજું સ્વદ્રવ્ય ગ્રાહક આદિ દ્રવ્યાર્થિક નહીં. શું? સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. ત્રીજો ભેદ પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. ચોથો ભેદ પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. બહુ યાદ ઈઝી રહેવું છે. અન્વય પેલો ભેદ કયો થયો? અન્વય દ્રવ્યાર્થિક નહીં. અન્વય દ્રવ્યાર્થિક નહીં. પછીનો બીજો ભેદ સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. પછી પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. અને પછી છેલ્લું પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. ખરેખર આ જ નયાધિરાજ છે, જે આપણે નિશ્ચયનીમાં પરમ શુદ્ધ નિશ્ચયની કહેતા હતા
અહીં નયાધિરાજ આ આગમનેયની અપેક્ષાએ આને નયાધિરાજ કહેવામાં આવ્યો. પરમ ભાવ આપણે આગળ સમજશું. પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. તો આને આપણે પહેલા દ્રવ્ય જેનું પ્રયોજન એને આપણે દ્રવ્યાર્થિક નહીં કીધું. શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે પહેલું શું કીધું? દ્રવ્ય જ જેનું પ્રયોજન છે એનું નામ દ્રવ્યાર્થિક નહીં. પર્યાય જેનું પ્રયોજન છે તેનું નામ પર્યાર્થિક નહીં. હવે આપણે પર્યાર્થિક નહીં પછી જ સમજશું. પહેલા દ્રવ્યાર્થિક નહીં. તો દ્રવ્ય જેનું પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક નહીં. હવે એના બે પેટા ભેદ થયા. એના બે ભેદ થયા. શુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. સામાન્ય ગુણ આદિને હવે એક બીજો ભેદ લીધો ને, અન્વય દ્રવ્યાર્થિક નહીં. તો સામાન્ય ગુણ આદિને અન્વય રૂપથી, સામાન્ય ગુણ આદિને અન્વય રૂપથી દ્રવ્ય એટલે કે દ્રવ્ય એવી અવસ્થા કરે છે તે અન્વય દ્રવ્યાર્થિક નહીં. એટલે કે આગળ એને સમજશું વિગતવાર. સામાન્ય ગુણ આદિને અન્વય રૂપથી દ્રવ્ય જે કેવી વ્યવસ્થા કરે છે તે અન્વય દ્રવ્યાર્થિક નહીં. એટલે કે ગુણોના પ્રવાહમાં જે દ્રવ્યની વ્યવસ્થા કરે, ગુણોનો જે અવિરત પ્રવાહ ચાલુ છે, અનંત ગુણોનો અવિરત પ્રવાહ ચાલુ જે છે તેની અંદર જે દ્રવ્યની વ્યવસ્થા કરે છે તેને જ દ્રવ્ય માને છે. જે ગુણોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે તેને જ સહવતી પર્યાય, તેને જ જે ગુણ એને તે જે દ્રવ્ય માની રહ્યો છે તેને અન્વય દ્રવ્યાર્થિક નહીં છે. એનો અર્થ શું થયો? એનું પ્રયોજન શું થયું? સ્વદ્રવ્યાદિને ગ્રહણ કરવાનું. પોતાનું સ્વદ્રવ્ય છે તેને ગ્રહણ કરવાનું, એટલે કે તેનો આશ્રય કરવાનું એનું પ્રયોજન છે. તો જેનું પ્રયોજન સ્વદ્રવ્યાદિને ગ્રહણ કરવાનું છે તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. તો પોતાનું જે સ્વચટ્યું છે જે દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ તેને ગ્રહણ કરવાનું જેનું પ્રયોજન છે તે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. અને પરદ્રવ્યમાં એવું થયું કે એનું પ્રયોજન પરદ્રવ્યાદિને ગ્રહણ કરવાનું છે, એને પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યો. અને જેનો અર્થ પ્રયોજન પરમ ભાવને, પરમ પ્રણામિક ભાવને ગ્રહણ કરવાનું છે તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. હવે જે આ દ્રવ્યાંશ અને પર્યાંશ છે તે છ એ દ્રવ્યમાં જોવા મળે છે. એટલે કે જીવ, અજીવ, એટલે કે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, છ એ દ્રવ્યની અંદર દ્રવ્યાંશ પણ જોવા મળે છે અને પર્યાંશ. છ એ દ્રવ્યના સ્વરૂપમાં તે વિદ્યમાન પડેલું છે. છતાં અહીંયા આપણે તો આત્માને જાણવાનું મુખ્ય પ્રયોજન છે. તેથી આત્મા ઉપર જે ઘટિત થાય એ ભેદોની આપણે વાત કરી રહ્યા છીએ. હવે જે દ્રવ્યને અહીં મેં પ્રશ્ન થયો, દ્રવ્યને શુદ્ધ કે અશુદ્ધ કયા આધારથી કહેવામાં આવ્યું હતું? તો આપણે ત્રણ વસ્તુ સમજ્યા કે કર્મ ઉપાધિ, ઉત્પાદ વ્યય અને ભેદ કલ્પનાથી. એની નિરપેક્ષતા તે દ્રવ્યની શુદ્ધતા, તેની સાપેક્ષતા તે દ્રવ્યની અશુદ્ધતા. તો એ પ્રમાણે ટોટલ 10 ભેદ થયા. બોલો 10 ભેદ, બોલો કોઈ પણ 10 ભેદ બોલો. જે 10 ભેદ કીધા તે 10 ભેદને પહેલા બોલો. બોલો સંગીતાબેન, છાયાબેન. દ્રવ્યાર્થિક નહીં ના 10 ભેદ. હા. કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. બીજો ભેદ ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ત્રીજો ભેદ ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. બરાબર. ચોથો કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. 6 ભેદ થયા. હવે બાકીના 4 બોલો. અન્વય દ્રવ્યાર્થિક નહીં. સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. સરસ. પછી 8 9મો પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. અને છેલ્લો 10મો
પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. હવે આપણે એને વિગતવાર સમજીએ. જે કર્મોના મધ્યમાં સ્થિત એટલે કે કર્મોથી લુપ્ત જીવ, કર્મોથી લેપાયેલો જે જીવ, કર્મોથી લુપ્ત જીવને સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ કરે છે. કર્મો જે કર્મોના મધ્યમાં સ્થિત એટલે કે કર્મોથી લુપ્ત જીવને સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ કરે છે. તેને કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. કેવી રીતે આપણે આગળ સમજીએ. શું કહેલું? જેને કર્મોની મધ્યમાં સ્થિત એટલે કે કર્મોથી લિપ્ત જીવને સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ, ભલે કર્મથી લિપ્ત હોય પરંતુ એને શું માને છે? સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિથી કે તે તો એ કેવો છે? સિદ્ધના કુરનો જ છે. સિદ્ધ સમાન જ તેને શુદ્ધ ગ્રહણ કરે છે. તેને કર્મો ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નું તે કથન થયું. તેને કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. વર્તમાન જે આપણી અવસ્થા છે તે વર્તમાન અવસ્થામાં જે વિદ્યમાન જે કર્મ ઉપાધિ છે તેને ગૌણ કરીને આપણી વર્તમાન અવસ્થામાં ત્યારે કર્મોની જે ઉદયપણું છે તે કર્મો ઉપાધિને ગૌણ કરીને ત્રિકારી શુદ્ધ દ્રવ્યને મુખ્ય કર્યો. શું કર્યું? વર્તમાન અવસ્થામાં આપણી કર્મોની વિદ્યમાન જે કર્મોની ઉપાધિ છે તેને ગૌણ કરી નાખી અને જે પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય છે, ત્રિકારી શુદ્ધ દ્રવ્ય છે, તેને મુખ્ય કરવું. તેને કર્મો તો એમ કરવાથી શું થયું? તેને કર્મો ઉપાધિથી અપ્રભાવિત એવી જે અનંત શક્તિનો પોતાનો ભગવાન આત્મા પિંડ જે છે, ઘન પિંડ, એ અનંત પિંડ અખંડ પિંડ સ્વભાવ તેને જાણવામાં આવે છે. એને શું આવે છે? કે આ તો કર્મ ઉપાધિથી અપ્રભાવિત એવો પોતાનો અનંત ગુણોનો જે પિંડ ભગવાન આત્મા છે, અનંત શક્તિનો જે અખંડ પિંડ છે, એને ત્યાં સ્વભાવ એને સ્વભાવ જ જાણવામાં આવ્યો. અહીં કર્મ ઉપાધિનો મુખ્ય અર્થ શું છે? મુખ્ય રૂપથી મોહ રાગ દ્વેષ આદિ ઔદૈહિક ભાવો છે. અહીં કર્મ ઉપાધિનો મોહ રાગ દ્વેષ આદિ જે ઔદૈહિક ભાવો છે, આ અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો આ નહીંનો વિષય રાગાદી ભાવોથી ભિન્ન એક જ્ઞાયક ભાવ છે. આ દ્રષ્ટિએ વિચારી તો જે રાગ દ્વેષ આદિ જે ભાવો છે તેનાથી ભિન્ન એક જ્ઞાયક ભાવ છે. આ નહીંનો વિષય. જો કે ક્ષાયિક ભાવ જે છે તે નિર્મળ ભાવ છે. કર્મોના ક્ષયના નિમિત્તથી થાય છે. કર્મોના ક્ષયના નિમિત્તથી ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. તેથી તેમાં કર્મોદય રૂપ ઉપાધિને ગૌણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થતો. હવે ત્યાં તો કર્મોદય અહીંયા તો ઉદય છે જ નહીં, અહીંયા તો ક્ષયની વાત છે. તો ત્યાં કર્મોદય ઉપાધિને ગૌણ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી જો વિચાર કરી તો શું થશે? ઔપશમિક ભાવ, ઔપશમિક, ક્ષાયોક્ષમિક, ક્ષાયિક અને ઔદય, આ ચારેય ભાવોને કર્મ ઉપાધિમાં ગ્રહણ કરી શકાય. દ્રવ્ય દ્રષ્ટિથી વિચારો તો આ ચારેય ભાવોને, પાંચ અસાધારણ ભાવમાંથી આ ચારેય ભાવોને શેની અંદર ગ્રહણ કરો? કર્મ ઉપાધિમાં ગ્રહણ કરી શકાય છે. કેમ કે દ્રષ્ટિનો વિષય આ ચારેય ભાવોથી ભિન્ન પરમપ્રાણામિક ભાવ સ્વરૂપ છે. માત્ર નિર્મલ પર્યાયોથી ભિન્ન અથવા અભિન્ન બતાવવા વાળો કોઈ દ્રવ્યાર્થિક નહીં નથી. નિર્મલ પર્યાયોથી ભિન્ન અથવા તો તેનાથી અભિન્ન એવો બતાવવા વાળો કોઈ દ્રવ્યાર્થિક નહીં નથી. અધ્યાત્મ ગ્રંથોની અંદર 3 શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના વિષયને, આ જે 3 જે છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો જે વિષય છે તેને શુદ્ધ નિશ્ચય નહીં અથવા તો એને પરમ શુદ્ધ નિશ્ચય નહીંના વિષયમાં આપણે અધ્યાત્મ ગ્રંથની અંદર તેને ઠીક ઠેકાણે એની ચર્ચા આવે છે. સમયસાર ગાથા 6 આત્માને પ્રમત અપ્રમત ભાવોથી રહિત, અહીંયા શું બતાવ્યું? આત્માને પ્રમત અપ્રમત ભાવોથી. એ પણ શું થયું? પરમ ભાવ. અહીંયા પણ શું થયું? 3 પ્રકારના શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય એટલે કે શુદ્ધ નિશ્ચય નહીં અથવા તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંની વાત બતાવી. ત્રિકારી શુદ્ધ તો કે તે કેવો છે? પ્રમત અપ્રમત થી રહિત છે. નિયમસારમાં 50 નંબરની ગાથામાં આ ઔદૈહિક આદિ જે 4 ભાવ, ઔદૈહિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોક્ષમિક, એ ચારે ભાવોથી ભિન્ન કહીને 50 નંબરની ગાથામાં નિયમસારમાં જે એને પરભાવ કીધા, પરદ્રવ્ય કીધું, તેને ભિન્ન કહીને એક જે પોતાનો નાયક ભાવ છે, પરમપ્રાણામિક ભાવ, એને કર્મ ઉપાધિથી રહિત બતાવવામાં આવ્યો છે. ત્યાં નિયમસારમાં આ રીતે બતાવ્યું 50 નંબરની ગાથામાં તેને કર્મ ઉપાધિથી રહિત
તેને બતાવવામાં આવ્યો છે જ્ઞાયક ભાવને. એ જ રીતે ગાથા 14 ની અંદર અસંયુક્ત અને ગાથા 73 માં નિર્મળમત્વ, પહેલા તો 14 નંબરની ગાથા જે આપણે આગળ આવશે હવે બે ત્રણ મહિનામાં, તો કે તે 14 નંબરની ગાથામાં અત્યારે 12મી ગાથા ચાલી રહી છે, તેમાં અસંયુક્ત તથા ગાથા 73 માં નિર્મળમત્વ વિશેષણોથી આત્માને કર્મ ઉપાધિથી રહિત કહેવામાં આવ્યો છે. અસંયુક્ત છે ને 5 ભાવરૂપ જેને દેખે છે તેને હે શિષ્ય તું શોધ નહીં જાણ આવે છે પ્રતિક્રમણમાં આવે છે. આ ગાથા જ લીધેલી છે અંદર. ચરાચરતાથી રહિત, વિશેષ રહિત, આગળ આવી ગયા વાત. તો તે અસંયુક્ત તથા ગાથા 73 માં નિર્મર્મત્વ વિશેષણથી આત્માને કર્મ ઉપાધિથી રહિત કહેવામાં આવ્યો છે. આપણે ઘણી બધી ભક્તિમાં પણ સાંભળી છે, વર્તમાન જો નિગોદ મેં હે, જે નિગોદમાં છે, સો હી મુજ મેં, જે નિગોદમાં એના નિગોદના જીવમાં જે છે તે જ મારામાં છે. સો હી મોક્ષ મંજાર, તે જ મોક્ષ સ્વરૂપ વાળા આત્મામાં જીવમાં છે. જો નિગોદ મેં સો હી મુજ મેં, અને સો હી મોક્ષ મજાર, મોક્ષ એટલે મોક્ષ, મોક્ષ મંજાર, તેમાં પણ કર્મ ઉપાધિ નિરપેક્ષ દ્રવ્ય સ્વભાવના ત્યાં વાત બતાવવામાં, એના ગીત ગાવામાં આવ્યા છે. પર્યાયમાં ભલે ઔદિક ભાવ હોય, પર્યાયમાં ભલે ઔદિક ભાવ હોય કે ક્ષાયિક ભાવ હોય, અનંત દુઃખ હોય પર્યાયમાં કે અનંત સુખ હોય, તો દ્રવ્ય સ્વભાવ તો કેવો છે? જેમનો તેમ શુદ્ધ બુદ્ધ અખંડ અવિનાશી પરમ તત્વ છે. પર્યાયમાં ભલે ઔદિક ભાવ હોય કે ક્ષાયિક ભાવ હોય, પર્યાયમાં ભલે અનંત દુઃખનો ધણી હોય કે જે સાતમી નરકમાં કે નિગોદના જીવમાં અનંત દુઃખનો ભોગવટો કરે, અથવા તો મોક્ષની સિદ્ધ દશામાં અનંત સુખનો જે અવ્યાબાદ સુખનો જે ભોગવટો કરે, અને સહયોગી કેવરી અયોગી કેવરીમાં અનંત સુખનો જે ભોગવટો કરે, તો ભલે અનંત સુખ હોય પર્યાયમાં કે અનંત દુઃખ હોય, પણ દ્રવ્ય સ્વભાવ તો કેવો છે? જેમનો તેમ, તે તો અલિપ્ત છે તેનાથી. શુદ્ધ બુદ્ધ કેવો છે? નિરંજન રહેશે. તો એ જ તેનો કર્મો ઉપાધિ નિરપેક્ષ સ્વભાવ છે. તો આ શું થયું? કર્મો ઉપાધિ નિરપેક્ષ સ્વભાવ, જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કીધું. બીજું, બીજાની અંદર આવશે ઉત્પાદ વ્યય નિરપેક્ષ સત્તાગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. તો કે જેને ઉત્પાદ વ્યયને ગૌણ કરીને, વસ્તુમાં ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત સત, તો ઉત્પાદ વ્યયને ગૌણ કરી કેવળ સત્તાને, એક દ્રવ્ય સત્તાને જ ગ્રહણ કરે છે. જે નહીં ઉત્પાદ વ્યયને ગૌણ કરીને, પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય એટલે કે એની સત્તાને ગ્રહણ કરે છે, તેને આગમની અંદર ઉત્પાદ વ્યય નિરપેક્ષ સત્તાગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. આગમની અંદર તેને ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યું, કે જે સત્તાગ્રાહી છે, જે સત્તાનું ગ્રહણ કરે છે અને ઉત્પાદ વ્યયને શું કરે છે? તે ગૌણ કરે છે. પહેલામાં શું આવ્યું? જે કર્મોના મધ્યમાં સ્થિત અથવા તો કર્મોથી તે લિપ્ત જીવ છે, તેને તે સિદ્ધ સમાન શુદ્ધ ગ્રહણ કરે છે, તેને કર્મો ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કીધો. બીજામાં કે જે નહીં ઉત્પાદ વ્યયને ગૌણ કરીને એની જે સત્તા છે દ્રવ્ય, તે કેવળ સત્તાને જ જે ગ્રહણ કરે છે, તે ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, સત્તાગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. હવે એનું પણ આપણે આગળ સમજીએ. જો કે સત્તા જે છે તે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક કહેવામાં આવે. જે સત્તા જે છે, આપણું અસ્તિત્વ જે છે, તે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક કહેવામાં આવે. છતાંય તે દ્રવ્યાંશ એટલે કે અંશીને ઉત્પાદ વ્યયથી રહી, તે દ્રવ્યાંશ છે અથવા વસ્તુનો જે અંશ દ્રવ્યાંશ, તેને ઉત્પાદ, એને પણ અંશી કીધો, તેને ઉત્પાદ વ્યયથી રહી ત્રિકારી ધ્રુવના રૂપમાં આપણે જોવામાં આવે છે. એને આપણે એ રીતે જોઈએ છીએ. દ્રવ્યાંશને અંશીને ઉત્પાદ વ્યયથી રહી, વાસ્તવમાં સત્તા છે તે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત છે, મોક્ષશાસ્ત્રમાં સૂત્ર છે.
તો કે તેને ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક કહેવામાં આવી છે. છતાંય જે દ્રવ્યાંશ છે અથવા તો જે અંશી છે તેને ઉત્પાદ વ્યયથી રહિત એવો ત્રિકારી જીવમાં અથવા ત્રિકારી ધ્રુવના રૂપમાં જોવામાં આવે છે. ઉત્પાદ વ્યય જે છે તે પર્યાયગત ધર્મ છે. તે ઉત્પાદ વ્યય કોનો છે? પર્યાયગત સ્વભાવ છે, તે પર્યાયગત ધર્મ છે. દ્રવ્યાંશ તો કેવો છે? હંમેશા તેવો ને તેવો રહે છે. આપણે આગળ કીધું જો નિગોદ में है સોહી મુझ में है અને સોહી મોખ મંજાર. તો કે દ્રવ્ય તો કેવું છે? દ્રવ્યાંશ તો અંશી તો જેવું છે તેવું ને તેવું જ રહે છે. પર્યાયોથી આ ભિન્ન ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા જે છે એ જ પૂજ્ય ગુરુદેવશ્રીના 45 વર્ષો સુધીના અવિરત દિવ્ય વાણીનો મુખ્ય અંશ છે. એ જ એમની મુખ્ય વિશેષતા છે. બાકી તો અન્ય મતમાં, અન્ય જૈન સંપ્રદાયમાં પણ ઘણી બધી આત્માની વાત આવે છે, પરંતુ અહીં તો એમ કીધું એક સમયની જે તારી પર્યાય છે તે પણ પદ્રવ્ય છે. તું તેના ઉપરથી લક્ષ હતા, બહારથી તો તું લક્ષ હતાય, જેનું ને તારું તારા પ્રદેશો તદ્દન ભિન્ન છે એની તો વાત જ નથી. પરંતુ તારી પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ વિકારી ભાવ અથવા તારી નિર્મલ પર્યાય એનાથી પણ તું કેવો છું? ભિન્ન છું. એવો જે ભિન્ન ત્રિકારી ધ્રુવ જે છે એના ઉપર દ્રષ્ટિ કરતા, એનો આશ્રય, એનો અવલંબન લેતા તે જેવું છે તેવું એની પર્યાયમાં રચના થઈ જાય છે. આ વાત જ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોની મુખ્ય વિશેષતા છે. એમણે જાણે શું કર્યું? આ પંચમકારમાં ધ્રુવની ધૂન લગાડી દીધી. ધ્રુવની ધૂન લગાડવાની એમને પ્રેરણા આપી કે નહીં તો તું પર્યાયમાં અનાદિકાળથી પર્યાય ઉપર પર્યાયમાં જ ખડો છું, તું પર્યાયમાં જ ઉભો છું, ત્યાંથી ખસ અને તું ક્યાં જા? સ્વની અંદર જા. ત્રિકારી ધ્રુવમાં જે અપરિવર્તનશીલ છે એની અંદર જા. ઉત્પાદ વ્યય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં है એની અંદર જા. કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે એની અંદર જા. વેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે એની અંદર જા. એ એમને જાણો કે આ ધ્રુવની ધૂન લગાડવાની પ્રેરણા આપવા માટે તેમનો ભરત ક્ષેત્રમાં હીન કારમાં ગરીબ ક્ષેત્રની અંદર જન્મ થયો અને આપણા માટે તે ઉપકારી બની ગયો. ત્રિકારી ધ્રુવની ચર્ચા આ કાળમાં એ માનો કે લુપ્ત થઈ ગઈ હતી. આચાર્યોની પરંપરા ચાલી પછીના વચ્ચેના સમયમાં જાણે કે લુપ્ત થઈ ગઈ. કોઈ કહેવા વાળું નહોતું, દરેકે પોતાના અર્થ પ્રમાણે શાસ્ત્રોના અર્થના અનર્થ કરીને કામ. પરંતુ આ એક પંચમકાળના અંત સુધી આ તત્વ તકવાનું છે એવા નિમિત્ત પુરુષ આપણને મળી ગયા. એમના નિમિત્તે આ ધ્રુવની ધૂન લાગી. તેને અતિ કેટલાક વાતોને આ વાત નવી લાગે છે. ત્રિકારી ધ્રુવની ધૂન એમને નવી લાગે છે, પરંતુ એમને એમ લાગે આ કોઈ નવો પંથ કાઢ્યો. પરંતુ આ તો જે છે ભગવાનની દિવ્ય વાણીના, એમની વાણી પણ અનાદિથી છે, વસ્તુ સ્વરૂપની વાત છે. માટે જ એમ કે છે ગુરુદેવ, આ જે દિગંબર ધર્મ તે કોઈ સંપ્રદાય નથી, તે વાડો નથી, તે તો વસ્તુનું સ્વરૂપ છે. પણ આ કોઈ નવો પંથ નથી, પરંતુ જીનાગમનો કથિત મૂળ માર્ગ છે. એમનો અનાદિથી આ ચાલ્યો આવતો મૂળ માર્ગ વસ્તુ સ્વરૂપનો માર્ગ છે. આવી દ્રવ્યાર્થિક, આ દ્રવ્યાર્થિક નહીં જ પર્યાયોથી પાર, આ દ્રવ્યાર્થિક નહીં જે છે તે બધા પ્રકારની પર્યાયોથી પાર, વિકારી કે નિર્વિકારી બંને પ્રકારની પર્યાયોથી પાર ત્રિકારી ધ્રુવને લક્ષ્ય બનવાની કરવાની પ્રેરણા આપી રહ્યો છે. શું કહે છે? આ દ્રવ્યાર્થિક નહીં જ બધી પર્યાયોથી પાર, એટલે કે ક્ષાયિક ભાવની પર્યાય, નિર્મળ પર્યાય એનાથી પણ પાર, રાગદ્વેષાદી વિકારી પર્યાયોથી પણ પાર, પોતાનો ત્રિકારી ધ્રુવને લક્ષ્ય કરવાની, એને લક્ષ્ય બનાવવાની પ્રેરણા આપી રહ્યો છે દ્રવ્યાર્થિકની. પ્રત્યેક પદાર્થ કેવો છે? સત સ્વરૂપ. આપણે આગળ સમજ્યું ને, તે સત છે કે અસત છે, તે શુદ્ધ છે કે અશુદ્ધ છે કે નિરપેક્ષ છે, એ એક એક વસ્તુ આવે છે. પ્રત્યેક પદાર્થ કેવો છે? સત સ્વરૂપ છે. અને સત ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે. દરેક પદાર્થ કેવો છે? સત સ્વરૂપ છે. અને જે સત જે છે તે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત છે. સતના આ ત્રણ અંશ છે. ઉત્પાદ પણ એનો એક અંશ છે, વ્યય પણ એનો અંશ છે, અને દ્રવ્ય પણ એનો એક અંશ છે, જે પરસ્પર કથનથી જ ભિન્ન છે. સર્વથા ભિન્ન નથી, કથનથી જ ભિન્ન છે. માટે ધ્રુવ અંશ પણ ઉત્પાદ વ્યયથી કથનથી ભિન્ન સિદ્ધ થાય છે. સતના જ આ ત્રણ અંશ છે, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય.
જે પરસ્પર કથનથી જ ભિન્ન છે. એટલે ધ્રુવ અંશ જે થયો તે ધ્રુવ અંશ પણ ઉત્પાદ વ્યયથી કથનથી ભિન્ન સિદ્ધ થાય છે. તેથી જો ઉત્પાદ વ્યયને ગૌણ કરીને સત્તાને જોવામાં આવે, ઉત્પાદ વ્યયને ગૌણ કરીને સત્તાને ધ્રુવ અંશને જોવામાં આવે તો દ્રવ્ય માત્ર ધ્રુવ સ્વરૂપ જ દેખાય છે. દ્રવ્ય માત્ર ધ્રુવ સ્વરૂપ જ જાણવામાં આવી રહ્યું છે અને તેને જાણવા વાળું જ્ઞાન ઉત્પાદ વ્યયને ગૌણ કરીને સત્તાને જોવામાં આવે તો જે દ્રવ્ય જે છે તે માત્ર ધ્રુવ રૂપ જ જાણવામાં આવી રહ્યું છે અને તેને જે જાણવા વાળું જ્ઞાન છે તે ઉત્પાદ વ્યય નિરપેક્ષ સત્તાગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવાય છે. એને જાણવા વાળું જ્ઞાન તેને શું કીધું? ઉત્પાદ વ્યય નિરપેક્ષ સત્તાગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કીધું. અહીં ધ્રુવના અંશમાં, ધ્રુવનો જે અંશ હતો એ અંશમાં ઉત્પાદ વ્યયને ભેરવા નથી માટે તેને શુદ્ધ કીધો. ઉત્પાદ વ્યયને અંદર નથી નાખ્યા માટે તેને શુદ્ધ કહેવામાં આવ્યો છે. કેમ કે સતના ત્રણ અંશ છે, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય, જે પરસ્પર કથનથી ભિન્ન છે. સમયસાર ગાથા 6 ની ટીકામાં નાયક ભાવને અનાદિ અનંત કીધો. નાયક ભાવને શું કીધો? અનાદિ છે ને અનંતકાળ સુધી રહેવાનો છે. એ શું બતાવે? એ આજ નહીંનો પ્રયોગ બતાવે. ઉત્પાદ વ્યયથી રહિત સત્તાગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો તે પ્રયોગ છે. તો કે અધ્યાત્મ ગ્રંથોની અંદર ડગલે ને પગલે ભગવાન આત્માને અનાદિ અનંત કીધો છે, તેને નિત્ય કીધો છે, એને ધ્રુવ કીધો છે, એને શાશ્વત કીધો, એને અક્ષય કીધો, એને અજર કીધો, એને અમર કીધો, એને અવિનાશી કીધો, જન્મ મરણથી રહિત કીધો. આવા અનેક વિશેષણોથી ત્યાં અધ્યાત્મ ગ્રંથોમાં આત્માને સમજાવવામાં આવ્યો છે. જેનો આધાર શું છે? ઉત્પાદ વ્યય નિરપેક્ષ સત્તા ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. આ બીજો. ત્રીજો ભેદ કલ્પનાઓ જે નહીં તથા રાગાદી જે નહીં, બધા જે રાગાદી એટલે કે રાગ દ્વેષાદી બધા ભાવોને જીવ કે જીવના કીધા. જીવ રાગી છે, રાગ દ્વેષ જીવમાં થાય છે, એટલે કે જે નહીં બધા પ્રકારના રાગ દ્વેષાદી મોહરૂપી જે પરિણામ વિકલ્પ આદિ છે તે ભાવોને જીવ કે જીવના કીધા. તે કર્મો ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. હજી એક રહી ગયો, આપણે ભેદ કલ્પના રહી ગયું. ફરીવાર જે નહીં, આપણે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં રહી ગયો. તો ભેદ કલ્પના પેલા આજે આપણે 3 શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં સમજીએ. તો ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. તો જે નહીં ગુણગુણી, સ્વભાવ સ્વભાવવાન, પર્યાય પર્યાયી અને ધર્મ અને ધર્મી, 4 જોડકા. જે નહીં ગુણગુણી આદિ 4 રૂપે. ક્યાં 4 રૂપે? ગુણગુણી, સ્વભાવ સ્વભાવવાન, પર્યાય પર્યાયી અને ધર્મ ધર્મી. ફરીવાર જે નહીં ગુણગુણી આદિ 4 રૂપે, ગુણગુણી સ્વભાવ સ્વભાવવાન પર્યાય પર્યાયી ધર્મ ધર્મી. આવો એમાં ભેદ, એના અર્થમાં ભેદ કરતો નથી. જે નહીં ગુણગુણી આદિ 4 રૂપે અર્થમાં ભેદ કરતો નથી તે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યો. ફરીવાર જે નહીં ગુણગુણી આદિ 4 રૂપે, ગુણગુણી સ્વભાવ સ્વભાવવાન ધર્મ ધર્મી અને પર્યાય પર્યાયી, એવો અર્થમાં ભેદ કરતો નથી તેને ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. તો એનું આપણે સમજી. ભેદ ને અભેદ આ બંને પ્રકારના, આ ભેદ અને અભેદ બંને શું છે? બંને વસ્તુના ધર્મ છે. ભેદ પણ વસ્તુનો ધર્મ છે ને અભેદ બંને પરસ્પર વિરોધી ધર્મ યુગલો. તો ભેદ અને અભેદ બંને પ્રત્યેક વસ્તુના ધર્મ છે. તેથી તે આત્માના પણ ધર્મ છે. વસ્તુના ધર્મ એટલે આત્માના પણ ધર્મ છે. જો ભેદની મુખ્યતા તે આત્માને જોઈએ તો તે ગુણગુણી આદિ ભેદરૂપે દેખાય છે. જો ભેદની મુખ્યતા તે આત્માને જોવા જઈએ તો શું થાય છે? તે ગુણગુણી આદિ ભેદરૂપે જોવામાં આવે છે. અને જ્યારે અભેદને મુખ્ય કરીને જોવામાં આવે તો આ બધા પ્રકારના ભેદોથી રહી એક ચિહ્ન માત્ર પોતાનો ભગવાન આત્મા ભાષિત થાય છે. તો આત્માની અનુભૂતિ માટે
ભેદનો વિકલ્પ તોડીને, જે ભેદ છે તેનો વિકલ્પ તોડીને જે અભેદ સ્વરૂપ જે છે તેના અવલંબનની પ્રેરણા આપવામાં આવે છે. આત્માની અનુભૂતિ માટે ભેદના વિકલ્પને તોડીને જે અભેદ સ્વરૂપના અવલંબનની પ્રેરણા આપવામાં આવે છે તે જ આ નયનો વિષય બને છે. ફરીવાર, આત્માની અનુભૂતિ માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ભેદનો વિકલ્પ તોડીને જે અભેદ સ્વરૂપના અવલંબનની, પોતાના અભેદ સ્વરૂપ, પોતાનો ત્રિકારી અખંડ આત્માની અવલંબનની પ્રેરણા આપવામાં આવે છે તે જ આ નયનો વિષય બને છે. ક્યાં નયનો? ભેદ કલ્પના નિરપેક્ષ શોધ દ્રવ્યાર્થિક નયનો વિષય બને છે. અહીં માત્ર અભેદ ધર્મના અવલંબનની વાત નથી. અહીં એકલા અભેદ ધર્મના અવલંબનની વાત નથી, પરંતુ ગુણ પર્યાયોના ભેદોથી રહિત, ગુણ અને પર્યાયોના ભેદોથી રહિત અભેદ સ્વરૂપ, અભેદ ધર્મ સ્વરૂપ ધર્મી અર્થાત અભેદ દ્રવ્યના અવલંબનની વાત છે. અભેદ ધર્મ સ્વરૂપ જે ધર્મી જે છે એટલે કે અભેદ દ્રવ્યના અવલંબનની વાત પણ ત્યાં બતાવવામાં આવી છે. દ્રષ્ટિના વિષયમાં પર્યાયના સંબંધમાં આ નહીં શું કે છે? ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં વિષયનું અવલંબન કરવાથી દ્રવ્ય સર્વથા પર્યાય રહિત નથી થતું. એનું અવલંબન કરવાથી દ્રવ્ય સર્વથા પર્યાય રહિત નથી થઈ જતું, પરંતુ પર્યાય અભેદ દ્રવ્યમાં અહમ કરીને, પર્યાય અભેદ દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરીને પોતાને કર્મ ઉપાધિ, ઉત્પાદ વેગ અને ભેદ કલ્પનાથી રહિત અનુભવતી થકી શું કરે છે? પર્યાય સર્વથા પર્યાય રહિત દ્રવ્ય નથી થતું, પરંતુ જે પર્યાય જે છે તે પર્યાય અભેદ દ્રવ્યમાં પોતાનું અહમપણું સ્થાપિત કરતી પોતાને કર્મોપાધિ, ભેદ કલ્પના અને ઉત્પાદ વેગથી રહિત અનુભવ કરતી થકી દ્રવ્ય પર્યાત્મક જે વસ્તુ છે એની સાર્થકતાને તે પ્રદાન કરે છે. ત્યાં અભેદ પરિણામ અને દ્રવ્ય પર્યાયની સંધિ, દ્રવ્ય પર્યાયનું એકમેકપણુંની વાત બતાવવામાં આવી. તો આ પ્રમાણે આ ત્રીજું ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. આની અંદર હજી આગળ ઘણું બધું છે તે આપણે આગળ સમજશું. અત્યારે મુખ્ય વસ્તુ સમજ્યા તો ટોટલ દ્રવ્યાર્થિક નહીં કે જેનો વિષય દ્રવ્યાંશ છે તે એક છે, વિષય એક છે, તો એના ભેદ કેમ કરવામાં આવ્યા? તો એના ભેદ કેમ કરવામાં આવ્યા? દ્રવ્યાર્થિક નહીંનો વિષય એક છે અખંડ આત્મા, તો એના ભેદ શા માટે કરવામાં આવ્યા? તો કે તેનો વિષય એક છે તો અનેક પ્રકારનો કેમ છે? એની અંદર એ અભેદ છે તો એનો વિષય તો ભેદ કેમ સંભવ છે? તો કે તેમાં તે જે દ્રવ્યાંશ છે, દ્રવ્યાર્થિક નહીંનો વિષય તે શુદ્ધ છે કે અશુદ્ધ છે કે બંનેથી નિરપેક્ષ છે? આ પ્રકારના જે અનેક વિકલ્પ અંદર ઉપસ્થિત થાય છે તેના સમાધાન માટે જીનાગમમાં દ્રવ્યાર્થિક નહીંના ભેદ અને પ્રભેદ બતાવવામાં આવ્યા છે. જે એનું મૂળ પ્રયોજન છે. મુખ્ય ભેદ બે છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. ટોટલ 10 ભેદ બતાવ્યા. પહેલા 6 બતાવ્યા, તો 3 ને ઉત્પાદ વેગ, ભેદ કલ્પના અને કર્મ ઉપાધિની નિરપેક્ષતાથી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંમાં લીધું, સાપેક્ષતાને અશુદ્ધ દ્રવ્યાર્થિકમાં લીધું. તો 3 જોડી બનાવી. કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અને ત્રીજું ઉત્પાદ વેગ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અને ઉત્પાદ વેગ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. અને બાકીના પાછા 4 ભેદ બીજા બતાવ્યા. અન્વય દ્રવ્યાર્થિક નહીં, સ્વ દ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં, પદ દ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં અને પરમ ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં. તો તેને આગળ પછી વર્ણિજીની વાત પણ તેની અંદર આવે છે. તેમને ત્યાં જે રીતે બતાવ્યું છે તે વાત પણ તેની અંદર બતાવે છે કે આની અંદર જૈનેન્દ્રજી કરીને પંડિત થઈ ગયા, તેને ત્યાં આને 10 ને શુદ્ધ અને અશુદ્ધની અંદર એમને ખેંચવા છે. તો તેમાં ક્યાં તકલીફ થાય છે તે પણ અહીંયા સમજાવ્યું છે. ખરેખર તેમ ન થાય, પરંતુ આ રીતે થવું જોઈએ તેનો પણ સરસ મજાનો ખુલાસો કર્યો છે, જે આપણે આવતા ઓલામાં સ્વાધ્યાયમાં લઈશું. તો અહીં તો મૂળ ઉદ્દેશ તો શું છે કે દ્રવ્યાર્થિક નહીંનો વિષય જે દ્રવ્યાંશ છે તેને ગ્રહણ કરી
એનું અવલંબન લઈને આપણે પણ આપણા આત્માની અંદર આપણે પણ એની પર્યાયમાં શુદ્ધ તુરત શીઘ્રતા શુદ્ધતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે વ્યક્તિત્વ પૂરું કરું. તો આખું આ જે દ્રવ્યાર્થિક નિષેધ એનું સમજવાનું કારણ શું છે? તો કે દ્રવ્યાર્થિક નહીંને સમજવા માટે આપણે ખરેખર તો વસ્તુ સ્વરૂપને સમજવાનું છે. તો વસ્તુ સ્વરૂપને સમજવા માટે જ આખે આ નહીંની વાત બતાવવામાં આવી છે. અને એનો ઉદ્દેશ શું છે કે બધા જીવ એટલે કે આપણે બધા સ્વાધ્યાયી મિત્રો બધા જીવ નય રહસ્યને જાણીને આપણી નયાતીત પક્ષાંતિક્રાંત દશા વિકલ્પાતીત દશા એ દશા પ્રાપ્ત કરવાનો સમ્યક પુરુષાર્થ આપણે પ્રગટ કરી એ જ ભાવના ભાવવાની છે. એ ભાવના ભાવતા થતા આપણે સ્વયં નયાતીત થવાનો પુરુષાર્થ હેતુ એવો આપણે એવા પ્રયત્ન કરી એવા ઉદ્યમી બની એ જ ભાવના ભાવીને આપણે આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જીનેન્દ્ર.